પ્રી સ્કૂલને લઈને લાગુ કરેલા નિયમોનો વિરોધ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા નિયમ લાગુ કરવામાં આવ્યો। 15 વર્ષનો ભાડા કરાર રાજ્ય સરકારે કમ્પલસરી કરી દીધો છે। સ્ટેબિલિટી રિપોર્ટને લઈ પ્રી સ્કૂલને મંજૂરી આપવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે। તો નિર્ણયો યથાવત રહેશે તો મોટી સંખ્યામાં મહિલાઓ બેરોજગાર થશે। 5 લાખ જેટલી મહિલાઓને રોજગારી મળે છે પ્રી સ્કૂલ તરફથી। ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે સુરત ખાતેથી। એને પાડવા એને માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। કયા મુદ્દા છે અને કેટલી વાર રજૂઆત કરી છે? અમે ઘણી બધી વખત રજૂઆત કરી છે। સુરતના લોકલ લેવલ પર, અલગ અલગ સિટીના લેવલ પર પણ અને વિધાનસભા જઈને સરકારશ્રીના દરવાજા પણ ખટખટાવ્યા છે। જેવા કે કુબેર ડિંડોલ સર, જે પાનસેરિયા સર છે તે, ભાનુબેન છે તે, ઘણા બધા અધિકારીઓને અમે પોતે જાતે જઈને મળી આવ્યા છે। તકલીફો શું પડી રહી છે? તકલીફો જે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત જે પડી રહી છે તેમાં સૌથી પહેલો સળગતો મુદ્દો અમારી માટે છે બિઝનેસ બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટ, દેટ ઇઝ BU સર્ટિફિકેટ। BU સર્ટિફિકેટ જેવું કે તમે 90% સ્કૂલો આજે જે સ્ત્રીઓ દ્વારા ચાલે છે અને ભાડાથી ચાલતી સ્કૂલો છે તેમાં બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટ મેળવવું અશક્ય છે, એને માટે પડે છે। અમે એવું કહેવા માંગીએ છીએ સરકારને કે બિલ્ડિંગ યુસેજ સર્ટિફિકેટની જગ્યાએ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટને જો સ્વીકારવામાં આવે તો અમારી માટે ખૂબ જ રાહત થઈ જશે। મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા એને પણ 15 વર્ષ થયા, એટલે મારું કહેવાનું એમ છે કે 15 વર્ષથી જે હું નર્સરી ચલાવું છું એમાં મારા છોકરાઓનું એક ડૉક્ટરનું ભણે છે, એક એન્જિનિયરિંગનું ભણે છે, બરાબર। તો મારી જેવી એવી કેટલી મહિલાઓ જે હશે ગુજરાતની અંદર કે જે પોતે વિધવા હશે, કે જેમના હસબન્ડ નહીં હોય અથવા તો કોઈ ડિવોર્સ થઈ ગયેલા હશે, એવી કેટલી બધી મહિલાઓ આની અંદર સંકળાયેલી હશે। તો સરકારશ્રી જે 1250 રૂપિયા આપે છે કે વિધવા મહિલાઓને 1250 રૂપિયા દર મહિને એકાઉન્ટમાં આપે છે, તો એ જરૂર નથી 1250 રૂપિયા, પણ અત્યારે જે સ્વનિર્ભર જે પોતે છે તો એમાં થોડોક સરકારશ્રી ટેકો આપે એવી મારી થોડીક વિનંતી।